ઉપલેટા શહેરના ભૂતરા દાદા મંદિર તરફ જતા માર્ગ પર નિર્માણ પામેલા નવા પુલનું લોકાર્પણ પોરબંદરના પૂર્વ લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ થડુકના હસ્તે કરાયું હતું। આ તકે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજીરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, મયુરભાઈ સુવા, મનોજભાઈ નંદાણિયા, મજબૂતભાઈ હુંબલ, જયેશભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે ઉપલેટા ખાતે ભૂતરા દાદાની વાડીએ જતા રસ્તા ઉપર 70 લાખના ખર્ચે બ્રિજ બાંધવામાં આવેલો, તેનું આજ લોકાર્પણ બધા આગેવાનોને સાથે રહીને કરવામાં આવ્યું। તેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, કારોબારીના ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ શહેર ભાજપના પ્રમુખશ્રી અને શહેરના બધા ભાજપના આગેવાનોને સાથે રહી અને તમામ ખેડૂતોને સાથે રાખી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ રસ્તો અત્યંત જરૂરી હતો। પુલ ખેડૂતો, માલધારીઓ અને ખેડૂતોને 3 કિલોમીટર લગી ફરી જવાય, વરસાદ જ્યારે આવતો હોય ત્યારે 3 કિલોમીટર ફરવું પડે અને વચમાં તો 3-4 લોકોના મૃત્યુ પણ તણાઈ જવાથી થતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક 70 લાખના ખર્ચે આ પુલ મંજૂર કરવામાં આવ્યો અને આજે બધાએ સાથે રહી એનું લોકાર્પણ કર્યું અને ખેડૂતોમાં અને માલધારીઓમાં ખૂબ ખુશીનો આનંદ છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા, ઉપલેટા।